નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કાના કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના ખાસ શિવ દર્શન। ગુજરાત ન્યૂઝના દર્શકો માટે શિવ દર્શનનો ખાસ અહેવાલ। કુતિયાણા પંથકના દાદુકા ગામે હાઈવે રોડ નજીક થયું ડિમોલિશન। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દબાણો દૂર કરવાની કરાઈ કાર્યવાહી। પોરબંદરના સદભાવના નગરમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન। સરકારી નળમાં પાણીની સપ્લાય બંધ હોવાથી સ્થાનિકને હાલાકી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો સામે લોકોનો રોષ। અનેક કામોની ટેન્ડર પ્રક્રિયા બાદ પણ કામો શરૂ ન થતા આશ્ચર્ય। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ત્યારે પોરબંદરના લંકેશ્વર મહાદેવ મંદિરનો વિશેષ અહેવાલ જોઈએ। વર્ષ 1916માં પ્રતિષ્ઠા પામેલું આ મંદિર આજે એક સદીથી પણ વધુ સમય બાદ પણ શિવ ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે। વર્ષ 1916ના શુભ દિવસે આ પવિત્ર મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એટલે કે આજે આ મંદિરને એક સદીથી પણ વધુ સમય વીતી ગયો છે। વર્ષો વીતતા ગયા, સમય બદલાતો ગયો, પરંતુ લંકેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની આસ્થા આજે પણ અકબંધ જોવા મળે છે। માન્યતા મુજબ 7મા સુલતાનજીના સમયકાળમાં દશનામી ગોસાઈ દ્વારા અહીં ધર્મ કાર્ય કરવામાં આવતું હતું। ત્યારથી આ સ્થળ ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર સ્થાન બન્યું હોવાનું માનવામાં આવે છે। અને લંકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ પોરબંદરના રાજવી પરિવારની સ્મૃતિ સાથે પણ જોડાયેલો છે। પોરબંદરના શિવભક્ત મહારાણા 7મા વિક્રમાદજીના સ્વર્ગસ્થ પાટવી કુંવર માધવસિંહજી નારાણી તથા ધર્મધુરંધર ગંગા સ્વરૂપ ગોબ્રાહ્મણની પવિત્ર સ્મૃતિ સાથે આ મંદિરનું જોડાણ હોવાનું જણાવાય છે। આજે પણ આ મંદિરમાં મહાદેવના દર્શન માટે આવતા ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે। પોરબંદરની ધરતી પર આવેલા આવા પ્રાચીન મંદિરો માત્ર પૂજા અને ઉપાસનાના સ્થળો નથી, પરંતુ શહેરના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના જીવંત સાક્ષી પણ છે। અને એટલે જ લંકેશ્વર મહાદેવ મંદિર પોરબંદરની ધાર્મિક ધરોહરમાં એક આગવું સ્થાન ધરાવે છે। મારું નામ નેહા પવનગીરી ગોસ્વામી છે। હું અહીં મહંત પરિવારની પુત્રવધુ છું। તો તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે લંકેશ્વર મહાદેવના મંદિરમાં અમે લોકો ઘણા વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ। અને આ મંદિરનું રહસ્ય એ છે કે અહીંયા એક ઘુમટ અને 2 શિખર છે અને 2 શિવલિંગ પણ છે। જો તમે ઉંબરેથી પ્રવેશ કરો તો તમને બંને શિવલિંગના દર્શન એકી સાથે થાય છે અને આવું તો કદાચ ભાગ્યે જ જોવા મળે છે। તો આપ સર્વ ભાવિ ભક્તોને મારી ભાવભર્યું આમંત્રણ છે કે આપ દર્શન કરવા આવો અને આપ આ પવિત્ર દર્શનનો લાભ લો। ઓમ નમો નારાયણ। આ મંદિરમાં વર્ષ દરમિયાન કયા ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે? આ મંદિરની અંદર દિવાળી પર પણ ઉજવવામાં આવે છે અને શિવરાત્રી જે ખાસ એક મહોત્સવ હોય છે। અને શ્રાવણ મહિનો આખો સવારે રાત્રે 2:30 વાગે પણ દર્શનાર્થી પૂજા કરવા વાળા દરેક પેલાપુરની પૂજા કરવા વાળા માટે આવી જાય છે। અને ચારે સોમવાર રાત્રે 8 વાગે આરતી થઈ ગઈ, પછી રાત્રે 12 વાગ્યાની મહાપૂજા થઈ જાય, એ પછી રાત્રે 12 વાગે આરતી થાય પાછી। લંકેશ્વર મહાદેવના ચરણોમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો માટે આ મંદિર માત્ર મંદિર નથી, પરંતુ પેઢીઓથી જળવાયેલી આસ્થા અને પોરબંદરની અમૂલ્ય ધાર્મિક ધરોહર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા તાલુકાના ચૌટા ગામે આવેલું પ્રાચીન અને સ્વયંભૂ ધીંગેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે। ત્યારે સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। કહેવાય છે કે વર્ષો પહેલા ચૌટા ગામની આસપાસ વનવગડામાં લોકો વસવાટ કરતા હતા। તે સમયે ધીંગા ભરવાડ નામના એક વૃદ્ધ પોતાની ગાયો ચરાવતા હતા। તેમની એક સફેદ ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જઈને સ્વયં પોતાનું દૂધ અર્પણ કરતી હતી। આ ઘટના સતત બનતા આસપાસના લોકોમાં કુતૂહલ સર્જાયું। ત્યારે તપાસ કરતા અહીં અલૌકિક શક્તિ હોવાની શ્રદ્ધા જાગી અને સ્થાનિક લોકોની હાજરીમાં સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું હતું।
આ ખોદકામ દરમિયાન સાક્ષાત શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા છે. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શિવલિંગની સ્થાપના કરી પૂજા અભિષેક કરવામાં આવ્યો. સમય જતાં આ સ્થળનું નામ ધીંગા ભરવાડના નામ પરથી ધીંગેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. આજે પણ ચૌટા ગામના લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ધીંગેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરે છે. ખેડૂતો પણ ખેતરમાં હળ હાંકતા પહેલા અહીં શીશ નમાવી આશીર્વાદ લે છે. આ મંદિર પરિસરમાં બહેનો દ્વારા સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને સાથે જ સુંદર અને રળિયામણો બગીચો તથા સ્વચ્છ મંદિર પરિસર શ્રદ્ધાળુઓને આકર્ષે છે. ચૌટા ગામ અતિ પ્રાચીન ગામ છે અને ચૌટા ગામમાં એક ધીંગો ભરવાડ કરી અને ગાયો ચરાવતો. કાયમી ગાયો ચરાવવા એ વનવાગડામાં જતો. એ દરમિયાન એક ગાય કાયમી અહીં દૂધ અર્પણ કરી દેતી. એ જગ્યા ઉપર લગભગ કાયમી દૂધ અર્પણ કરવાથી ધીંગા ભરવાડને મનમાં કંઈક એવું થયું કે કંઈક હશે. એટલે એ લોકોએ ગામનાને વાત કરી અને ગામના બધાએ મળી અને અહીંયા ખોદાણ કર્યું. એમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને આ શિવલિંગ અને આ મંદિરનું નામ ધીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. અહીં અમારા ગામના સર્વ લોકો, ભાઈઓ બહેનો બધા કાયમી દર્શને આવે છે કે ખેતીનું કામ કરવા જતા નીકળતા સવારે દર્શન કરે છે, સાંજના આરતીમાં આવે છે અને કાયમી સત્સંગવાળી બહેનો અહીં સત્સંગ કરે છે અને કાયમી ગામના લોકો અહીં પાણી અને દૂધ ચડાવે છે શિવલિંગને. મારું નામ ખીમાભાઈ અરસીભાઈ. અમે અત્યારે અમારા ગામનું એક વિશ્વાસપાત્ર સ્થળ જે ધીંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર અમે અત્યારે છીએ. તે પોરબંદર રાજકોટ હાઈવે ઉપર સ્થિત છે. અમારા આસ્થાનું પ્રતીક આ શિવ મંદિર છે. અમારા આખું ગામ ખેતીવાડી સાથે સંકળાયેલું છે અને અમારા આખા ગામને આ ભોળાનાથ ઉપર જબરો વિશ્વાસ છે. હર કોઈ નવું કામ જ્યારે કરે ત્યારે ભગવાન શિવના આશીર્વાદ લઈ અને પોતાના કામની શરૂઆત કરે છે. અમારા પૂરા ગામનો એક આસ્થાના પ્રતીકના ભાગરૂપે અમે આ મંદિરનું નિર્માણ 2015થી લગભગ 35 થી 40 લાખના ખર્ચે સમસ્ત ગામ લોકોના સહયોગથી અમે આ મંદિરનું નવનિર્માણ કરેલું છે. મારી સાથે અમારા ગામના જ પૂજારી બાપુ શ્રી સંદા બાપુ લાંબો સમયથી એ ભગવાન શિવની આરાધના પાઠ પૂજા કરે છે. એનો પરિવાર પણ, એના આગળનો જે પરિવાર છે એ પણ આ મંદિર સાથે સંકળાયેલો છે અને એ ભક્તિ ભાવથી એ લોકો પણ શિવ મંદિરની પૂજા કરતા રહે છે. અત્યારે અહીં ખૂબ એક રમણીય સ્થળ તરીકે ખૂબ જ પર્યાવરણ, દાખલા તરીકે ફૂલ ઝાડ, મહેંદી જેનું જે ફ્લોર, એ ખૂબ એક આકર્ષક જેવું એ છે અને આસપાસના ગામથી લઈ અમારા કુતિયાણા નજીક છે ત્યાંથી પણ ઘણા બધા લોકો, આસપાસના ઘણા બધા લોકો આ શિવ મંદિર ઉપર ખૂબ એની શ્રદ્ધા છે, ભાવ છે. તો બીલીપત્ર, પાણી, જળનો અભિષેક, ફૂલ બધું અર્પણ કરી અને પૂરી શ્રદ્ધાથી, ભાવથી ભક્તિ પૂજા કરે છે. ધીંગેશ્વર મહાદેવના મંદિરે ભાગવત સપ્તાહ સહિત અનેક ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ખાસ અવરજવર જોવા મળી રહી છે. ત્યારે ચૌટા ગામના ધીંગેશ્વર મહાદેવ જાણે આજે પણ ભક્તોને સાક્ષાત શિવના દર્શનનો દિવ્ય અહેસાસ કરાવતા હોય તેવી શ્રદ્ધા અહીં જોવા મળે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને નેશનલ હાઈવે પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કુતિયાણા તાલુકાના દાદુકા ગામે નેશનલ હાઈવે પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. કુતિયાણાથી પસાર થતો નેશનલ હાઈવે 59 અંદાજે 26 કિલોમીટર લાંબો છે. હાઈવે ઓથોરિટીની જમીન પર થયેલા દબાણો દૂર કરવા અગાઉ સંબંધિત લોકોને છેલ્લા ઘણા મહિનાઓથી નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે આજે સવારથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2 જેસીબી સહિતની મશીનરીની મદદથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દાદુકા ગામે હાઈવેની હદમાં આવેલા મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કુતિયાણા પોલીસના પીઆઈ અને પીએસઆઈ સહિત 60થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને સ્ટાફ પણ સ્થળ પર જ હાજર રહ્યા હતા,
જો કે ડિમોલિશનની કામગીરીને લઈને ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગામ લોકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે ગામની મોટા ભાગની જમીન અને સ્મશાન હાઈવેની સામેના ભાગમાં આવેલું હોવાથી વર્ષોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે ધારાસભ્ય, સાંસદ, હાઈવે ઓથોરિટી અને મામલતદાર સહિતના અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ ઉલ્લેખ આવ્યો નથી. વજુભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, હું દાદુકા ગામનો નાગરિક છું અને દાદુકા ગામ અમારે હાઈવે રોડ નીકળેલ છે, તો 50% અમારી જમીન ભાદર સાઈડ આવેલ છે ત્યાં અને અમારી શમશાન સામે સાઈડ છે, તો અમારે જવા માટે માલ ઢોર માણસની પરેશાની થાય. તો અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આ પબ્લિક કે કોઈ અધિકારી કે કોઈ હાઈવે વાળા કોઈ પણ અધિકારી આવે એને અમે રજૂઆત કરી, લેટર પેડ લખીને બધે કહેલું છે. લેટર પેડ માંડવિયા સાહેબને આપેલ છે, મામલતદાર સાહેબને આપેલ છે, કલેક્ટરમાં આપેલ છે, તો એના કોઈ પણ જવાબ અમને મળેલા નથી. અને આ લોકો જે કોઈ આવીને પરેશાન કરી અને આ અમે મીડિયામાં કહેવા માંગીએ કે અમારા મકાનની જે નોટિસો આવી અમારે બૈરાઓ અભણ હોવાથી 2 મહિના સુધી અમારી બૈરાઓ નોટિસ બહાર કાઢી નથી, તો અમને કાંઈ ખબર નહોતી. અને જે રામાજીના રબારી રામભાઈ અરણભાઈ રાઠોડ એ બેયની ઘરવાળીઓને નોટિસ દઈ ગયા, બીજી નોટિસ નથી, પણ સ્વામીનું મંદિર અમારે સાઈડમાં એની કોઈ નોટિસ સ્વામીવાળાઓને મળેલી નથી અને મંદિરે પાડી નાખ્યું. તો આ લોકો કેન્દ્ર સરકારમાંથી જે કોઈ પણ અધિકારી આવે છે એને કોઈ પણ રિક્વેસ્ટ કરવા વાળું છે જ નહીં અમારા વતીથી. તો અમે દાદુકા ગામ, કુતિયાણા તાલુકા, પોરબંદર જિલ્લાના વતની થઈ, તો અમારા કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સોલ્વ ન કરે, આ અમારે ક્યાં આનો ન્યાય ઉતરાવવા જાવ? બોલો, એટલું કહી અને હું ગામ લોકોએ સરકારને માંગ કરી છે કે ડિમોલિશનની કાર્યવાહી સાથે વર્ષોથી પડતર તેમની રજૂઆતો અને સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પણ ગ્રાહકોને સમયસર વીજ બિલ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર શહેરમાં વર્ષ 2025થી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર સુધીમાં શહેરના અંદાજે 35,000 વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવ્યાને 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વીજ બિલ મળ્યા નથી, જેના કારણે ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કચેરી ખાતે હાલમાં આવી કોઈ ફરિયાદો મળી આવી નથી. જો ફરિયાદ મળશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરમાં આપણે અંદાજિત 35,000 જેવા સ્માર્ટ મીટર લાગી ગયેલ છે અને જે આ બિલ પ્રથમ જે બિલ હોય છે એમાં થોડો સમય લાગી શકે છે, બરાબર છે, પરંતુ જે બિલ જનરેટ થઈ જાય છે એ પછી આપણે એને તાત્કાલિક ગ્રાહક સુધી સમયસર પહોંચે એવી વ્યવસ્થા ઓલરેડી કરેલી જ છે. છતાં પણ એમાં પણ કંઈ અમારા ધ્યાનમાં આવશે કે આ વસ્તુ નથી થયેલ તો અમે એની માટે ચોક્કસ એ વસ્તુ સુધરી શકે એની માટે પ્રયત્ન કરી લેશું. સ્માર્ટ મીટર લાગે એની પ્રોસેસ હોય છે ભાઈ. સ્માર્ટ મીટર જ્યારે લાગે પછી એને એક સાયકલમાંથી બીજી સાયકલમાં જે બિલિંગ સાયકલમાં ફેરવવા માટે અમુક સમય લાગતો હોય છે, એટલે એમાં અંદાજિત 2 મહિના જેવું પ્રથમ બિલ આવતા વખતે ત્યારે સમય થોડો લાગે છે, એ પછી કોઈ સમય કે કોઈ પ્રશ્ન થતો નથી એમાં. અને એવા ગ્રાહકોના અહીંયા અમારા સુધી એવા કોઈ પ્રશ્નો મોટા આવ્યા પણ નથી અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એ પ્રશ્નો આવશે પણ નહીં. અમારે અહીંયા દરેક જેટલા પણ સ્માર્ટ મીટર લાગ્યા છે ને એને હાર્ડ કોપી અમારે પહોંચાડીએ છીએ અને સમયસર જ પહોંચાડીએ છીએ. છતાં પણ એવો કોઈ પર્ટિક્યુલર કેસ અમારા ધ્યાનમાં આવશે તો અમે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરીને એને સમયસર પહોંચે અને એવા એક પણ સબ ડિવિઝનમાં જો સમયસર નહીં પહોંચતા હોય તો એની માટે યોગ્ય કાર્યવાહી કરી દરેક ગ્રાહકને જેટલાને સ્માર્ટ મીટર લાગ્યા છે દરેક ગ્રાહકને સ્માર્ટ મીટરના બિલો સમયસર પહોંચે એવી પ્રયત્ન કરીશું. સ્માર્ટ મીટરમાં આપણે અત્યારે જેટલાના ત્યાં સ્માર્ટ મીટર લાગેલા છે એની માટે અમે દરેક ગ્રાહકોને એક સમજણ આપવા માંગીએ છીએ કે સ્માર્ટ મીટર જેને લાગેલા છે તેને જે 11 થી 5 સવારના 11 થી બપોરના 5 સુધીમાં જેટલા યુનિટ એમણે વાળેલા હશે એ દરેક યુનિટ ઉપર કંપની એને 0.60 એક યુનિટના 0.60 લેટ કે રિબેટ આપવામાં આવે છે, જેને સ્માર્ટ મીટરના બિલ હશે એ પોતે બિલમાં પણ ચેક કરી શકે છે કે એમને રિબેટ આપવામાં આવે છે.
આની પહેલા જ્યારે મારી પાસે આવ્યું હતું ત્યારે આપણે જેટલે વીજ પોલ ઉપર જેટલા વીજ બોર્ડ કેવા મારે છે બધાના વીજ બોર્ડ ઉતરાવેલા હતા અને એવા છતાં પણ એમાં કંઈ લાગેલા હશે તો એને પણ ત્વરિત ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર સિટીમાં અત્યારે આપણે ઓલરેડી 1 લાખ કન્ઝ્યુમર ટોટલ 1 લાખ કન્ઝ્યુમર છે. એમાંથી આપણે 35,000 જેવા કન્ઝ્યુમર સ્માર્ટ મીટર લાગી ગયેલ છે અને ટૂંક જ સમયમાં આપણે એવો પ્રયત્ન છે કે જેટલું બને એટલું જલ્દી બધા જ કન્ઝ્યુમરને સ્માર્ટ મીટર લાગી જાય અને આ કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવામાં ઓલરેડી ચાલુ જ છે અને કરવામાં આવશે. તમે વીજ બિલોને મોડા આવવાને એની માટે સ્થાનિક કચેરીએ તમે એની માટે કમ્પ્લેન કરી શકો છો અને અમારી વિભાગીય કચેરી પણ એ સાંભળવા માટે અને એના પ્રશ્નો સોલ્વ કરવા માટે તૈયાર જ છે. અમારી પાસે એવા પ્રશ્નો બહુ જ ઓછા આવે છે પણ જો પણ જે કંઈ પણ આવતા હશે એ દરેકના ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહક વાઇઝ એમના પ્રશ્નો દૂર કરી આપવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે છે. અત્યારે ઉતારી લઈએ છીએ અને હાલ કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો બીજી તરફ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે 11 થી સાંજના 6 વાગ્યા દરમિયાન વીજ વપરાશના યુનિટ પર પ્રતિ યુનિટ 60 પૈસાનું વળતર પણ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. હવે સમયસર વીજ બિલ ન મળવાની ફરિયાદો અંગે પીજીવીસીએલ દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સદભાવના નગરમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલા રહેણાંક સોસાયટીમાં સરકારી નળમાં પાણીનો સપ્લાય બંધ હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે મામલે મહિલાઓએ રજૂઆત કરી છે. પોરબંદરના સદભાવના નગરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી સરકારી નળ કનેક્શનમાં પાણીનો સપ્લાય બંધ હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે. પાણી પુરવઠો બંધ હોવાથી ગૃહિણીઓ સહિત પરિવારોને પીવાના પાણી તેમજ રોજિંદા વપરાશના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ એકઠા થઈ મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીને લેખિત રજૂઆત કરી હતી. રહીશોએ પોતાની સહીઓ સાથે આપેલા પત્રમાં જણાવ્યું છે કે લાંબા સમયથી પાણીની સમસ્યા હોવા છતાં હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. અમારે પાણી નથી આવતું, કેટલો ટાઈમ છે, 8-9 મહિના થઈ ગયા, પાણી અમારે આવતું જ નથી. અમારે બોરમાં પાણી આજુબાજુમાં બધાને કેટલા હેરાન થાય છે બધા પાણીનો કેટલો ટાઈમથી અમે ફરિયાદ ટાંકો આવે, અઠવાડિયે દરરોજ ટાંકો આવે તો ટાંકો એટલા માણસો થોડો પૂરો થાય. કયો વિસ્તાર પાણીનું કરી દો, સીતારામનગર, સદભાવના નગર, કેટલાક પરિવારો સ્કૂલની બાજુમાં કેટલાક પરિવારો છે પાણી નથી આવતું. પાણીને પછી 30 જણા છે અમે, એટલા ઘરને નથી આવતું. પેલા અમારે આવતું તો હવે ખબર નહીં કેમ નથી આવતું, બંધ થઈ ગયું. કેટલા સમયને બંધ થઈ ગયું? 8-9 મહિના થયા. લાઈન દબાઈ ગઈ કે કઈ નહીં. અમને છે ને મોટી લાઈન નાખી દો અને અમને આકોરા બાપુનગરમાંથી લાઈન લઈ દો. બરોબર, આકોરા ફરીને અમારે આવે ને એ લાઈન અમારે નથી જોતી છે. બાપુ જાફરની ફેક્ટરીથી આવે એ લાઈનમાંથી અમારે પાણી જ નથી આવતું. ધાંધિયા જ થાય પાણીને. આવતું તો એ ધાંધિયા હતા, અત્યારે પણ એટલું જ છે. અમને બીજી નવી લાઈન નાખી દો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી બંધ પડેલો પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવે અને સ્થાનિકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસની તો વાતો થાય છે, પરંતુ વિકાસના નામે માત્ર ટેન્ડર જ થતા હોય તેવી ચર્ચા પણ જાગી છે. શહેરમાં 3 કરતાં પણ વધારે કામ એવા છે કે જેનું ટેન્ડર તો થયું છે, પરંતુ કોઈ પણ બહાના હેઠળ આ કામો શરૂ થતા નથી. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરમાં વિકાસના નામે માત્ર ટેન્ડરો જ થતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરમાં 3 થી પણ વધુ એવા વિકાસ કામો છે જેના ટેન્ડર તો થઈ ચૂક્યા છે, પરંતુ અલગ અલગ કારણોસર હજુ સુધી આ કામોનો પ્રારંભ થયો નથી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ કામો શરૂ ન થતા શહેરના વિકાસની ગતિ સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના વિકાસ કામોના ટેન્ડર થયા બાદ જો સ્થળ પર કામગીરી જ શરૂ ન થાય તો આવા ટેન્ડરોનો શહેરના લોકોને શું લાભ મળે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. એક તરફ તંત્ર વિકાસના કામોની જાહેરાત કરી રહ્યું છે તો બીજી તરફ ટેન્ડર થયા બાદ પણ કામો શરૂ ન થતા લોકોમાં રોષ અને ચર્ચા જોવા મળી રહી છે. જેમાં શહેરના મીરાનગરમાં ગાર્ડન, હોટલ ફંડની સામે જન્નત બીચનો વિકાસ અને શહેરની ખાડીમાંથી ગાંડીવેલના નિકાલનું ટેન્ડર થયાને લાંબો સમય થયો છે,
છતાં હજુ તેના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી અને કોઈના કોઈ બહાના હેઠળ આ કામો શરૂ કરવામાં આવ્યા નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ટેન્ડર થયેલા આ વિકાસ કામો વાસ્તવમાં ક્યારે શરૂ થાય છે અને પોરબંદરના લોકોને વિકાસની આ કામગીરીનો લાભ ક્યારે મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાના પ્લોટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ સહિત વિવિધ રાઇડ્સ અને સ્ટોલ ગોઠવવાની કામગીરી તેજ બની છે. તો બીજી તરફ 3 દાયકાથી વધુ સમયથી ચકડોળના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ વ્યવસાયમાં આવેલા પરિવર્તન અંગે પણ માહિતી આપી હતી. સૌરાષ્ટ્રભરમાં આગવી ઓળખ ધરાવતા પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓએ જોર પકડ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસીય પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લોટની જાહેર હરાજી અને ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિવિધ સંચાલકો દ્વારા પોતાના પ્લોટમાં રાઇડ્સ અને સ્ટોલ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મેળાના મેદાનમાં વિશાળ ચકડોળ, આકાશી રાઇડ્સ, મોતનો કૂવો તેમજ બાળકો માટે વિવિધ કિડ્સ રાઇડ્સની ગોઠવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. રાઇડ્સની મશીનરીની ફિટિંગથી લઈને સ્ટોલ ઊભા કરવાની કામગીરીના કારણે ચોપાટી ગ્રાઉન્ડ ધીમે ધીમે મેળાના રંગમાં રંગાઈ રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં સુનિયોજિત લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ખાણીપીણી, રમકડા, ક્રાફ્ટ સ્ટોલ તેમજ મનોરંજનના સાધનો માટે અલગ અલગ વિભાગો ફાળવવામાં આવ્યા છે. સાથે જ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી, આરોગ્ય, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર રહેવાસી છું. જૂનું ગામ મારું બખેલા, કેશુ ભીખુ મારું નામ છે અને આજે વર્ષોથી અમે સુદામાપુરીથી ધંધો કરતા હતા. ત્યાંથી આ લોકમેળામાં આવ્યા અને જ્યારે પાવલું રૂપિયો ટિકિટ હતી એમાંથી 50 પૈસા થયા, 50 પૈસામાંથી રૂપિયો થયો, રૂપિયામાંથી 2 રૂપિયા થયા, 2 રૂપિયામાંથી 5 થયા, 10 થયા, 20 થયા, આજે 50 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. અગાઉ મેળો જે ક્યાં થતો? અગાઉ પહેલો મેળો થતો હતો આપણે સુદામા ચોકમાં, આપણે કૃષ્ણ ભગવાનના મંદિર આગળ સામે. ત્યાં જે હાકડ પડી હતી અહીંયા આ જગ્યાએ રહી ગયો છે. ચકડોળ પેલા કેવાની બનતી ને અત્યારે આ બધી કેવાની બે છે? ચકડોળ હતી લાકડાની, અત્યારે બધી લોખંડની છે. જૂનવાણી તો લાકડાની જ હતી. હાથી, ઘોડા, નાથી. ઈ સમયે શું ભાવ હતો ને અત્યારે ક્યાં ઈ ભાવ જે ઈ પ્રમાણે શું? 25 પૈસા ને 50 પૈસા ને રૂપિયો ને એમ 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30, 40, 50. આ સિવાય તમે બીજે ક્યાં ક્યાં જાવ તમે મેળો આઈટમ લઈને બધી ચકડોળ ને કઈ? અહીંથી સીધા જાય ખંભાળિયા જાય, પછી આજુબાજુના ગુજરાત જિલ્લામાં ગમે જ્યાં ઓર્ડર આવે ત્યાં જઈ શકીએ. સૌથી સારો મેળો તમને ક્યાંનો લાગે છે? અમને તો અહીંયા અમારા ગામનો છે એટલે અમને અહીંયા આ સુદામા કૃષ્ણ ભગવાનની જોડીદારની જોડી છે અમને બહુ પસંદ છે અને અમને વધારે અહીંયા ભલે ના વધે તો કાંઈ નહીં, પણ અમને એમ થાય કે અમારા ગામમાં મેળો કરીએ છીએ અને અમારા ગામના આગેવાનો છે એનો સહકાર છે. ચકડોળ ને સહકાર છે. ચકડોળ ને પેલા જે ડિઝાઇન હતી અત્યારમાં શું કેટલું કેવું પરિવર્તન આવ્યું છે? પેલા કેવી કયા પ્રકારની? કઈ ડિઝાઇનમાં કઈ લાઇટોમાં હમાતા નતા, અત્યારે બધી નવી સિસ્ટમ આવી એટલે બધી નવો જમાનો પ્રમાણે ચાલવું પડે છે. અત્યારે ખર્ચા બહુ વધે છે, પેટની રોજી માટે મહેનત કરીએ છીએ. આ દરમિયાન 3 દાયકાથી વધુ સમયથી ચકડોળના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ જણાવ્યું છે કે સમયની સાથે મેળાની રાઇડ્સ અને ચકડોળના વ્યવસાયમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉની પરંપરાગત રાઇડ્સની જગ્યાએ હવે આધુનિક ટેકનોલોજીથી બનેલી નવીન રાઇડ્સનું આગમન થયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હિજામા થેરાપીથી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં આ કેમ્પમાં 200થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સંસ્થા દ્વારા સિંધી જમાતખાના ખાતે હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓએ હિજામા સારવારનો લાભ લીધો હતો અને આ કેમ્પની શરૂઆત સૈયદ ઇકબાલ બાપુ તિરમિજીની દુઆઓથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્રના જાણીતા હિજામા માસ્ટર અખ્તરભાઈ ઉમરિયા,
સમીરભાઈ ઉમરિયા તથા તેમની ટીમ દ્વારા લાભાર્થીઓને હિજામા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉપસ્થિત રહી સેવાકીય પ્રવૃત્તિનો લાભ લીધો હતો. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના શિક્ષણ, સેવા અને માનવતાના ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી અંતર્ગત શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સત્સંગ મંડળ દ્વારા મહારુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને મહાદેવજીને 508 પાર્થિવ શિવલિંગનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પોરબંદરના શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં સત્સંગ મંડળ દ્વારા આજે ભક્તિમય મહારુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારુદ્રીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર તથા શિવ ભક્તિના માહોલ વચ્ચે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાદેવજીને 508 પાર્થિવ શિવલિંગનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શિવલિંગના અલૌકિક શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન અને પૂજન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહાદેવ હર, હું બંસી રાવલ. આજે રોજ શ્રાવણ માસના સોમવારનો બીજો સોમવાર નિમિત્તે કેશવેશ્વર મહાદેવના મંદિરે બપોરે મહારુદ્રીનું આયોજન કરેલું હતું, જેમાં જાજા ભક્તોએ લાવો લીધો હતો. અત્યારે છે એ આપણે પાર્થેશ્વર શિવલિંગનું છે એ આયોજન કરેલું છે. તો સૌ દર્શકોને નમ્ર વિનંતી કે દર્શનનો દાવો લે. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી ગોપાલલાલજી હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હરિયાળી હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોરજીના મનોહર હરિયાળા શણગાર દર્શન કરવામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન બાદ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી ગોપાલલાલજી હવેલી ખાતે ધાર્મિક આસ્થાનો અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો અને શ્રી પ્રભુચરણમાં હરિયાળી હિંડોળાના દર્શનનું મનોહર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અટારા પરિવારના મુખ્ય મનોરથીઓના યજમાન પદે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે ઠાકોરજીને મનોહર હરિયાળા શૃંગારથી સજાવી હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. આ હરિયાળી હિંડોળાના દર્શન દરમિયાન હવેલી પરિસરમાં ભક્તિમય કીર્તનોની રમઝટ વચ્ચે સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું અને ઠાકોરજીના મનોહર સ્વરૂપના દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો હવેલી ખાતે પહોંચ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ દર્શન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ ભાવિક વૈષ્ણવ ભક્તો માટે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આમ શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા હરિયાળી હિંડોળાના આ ધાર્મિક આયોજનથી ગોપાલલાલજી હવેલી ભક્તોના રંગે રંગાઈ ગઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વર્ષ 2010થી ચાલી રહેલી ભાડુતી મિલકતના કબજાને લઈને લાંબી કાનૂની લડતનો અંત આવ્યો છે, જેમાં એસવીપી રોડ પર આવેલી આનંદ આશ્રમની ભાડુતી દુકાન અંગે પોરબંદર જિલ્લા અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોરબંદરના સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર આવેલી આનંદ આશ્રમની જગ્યાનો ઇતિહાસ પણ વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં ગોવિંદજીભાઈ ડાયાભાઈ લાખાણીએ પોતાના પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્માને બિલખા આશ્રમથી પોરબંદર પધરાવ્યા ત્યારે પોતાના રહેણાંક મકાનમાંથી આ જગ્યા દાનમાં આપી હતી. ત્યારબાદ અહીં પોરબંદરનું સૌપ્રથમ આનંદ આશ્રમ સ્થપાયું હતું. આ આશ્રમના પૂજારી તેમજ વ્યવસ્થાપનનો ખર્ચ નીકળી શકે તે હેતુથી જાહેર રસ્તા પર 4 દુકાનો બનાવવામાં આવી હતી. આ પૈકીની એક દુકાન પ્રવીણભાઈ વલ્લભદાસ મોઢાની બહેન રમાબેનને સીવણ ક્લાસ ચલાવવા માટે ભાડે આપવામાં આવી હતી. રમાબેનને કોઈ સંતાન ન હોવાથી તેમના ભાઈ પ્રવીણભાઈ મોઢા દ્વારા આ ભાડુતી જગ્યાનું વીલ કરાવી લેવામાં આવ્યું હતું અને દુકાનનો કબજો જાળવી રાખવામાં આવ્યો હતો. આ ભાડુતી મિલકતનો ખાલી કબજો મેળવવા માટે ગોવિંદજીભાઈ લાખાણીના પૌત્ર સ્વર્ગસ્થ ભોગીભાઈ લાખાણીએ વર્ષ 2010માં કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. નીચલી અદાલતે દાવો મંજૂર કરતા પ્રવીણભાઈ મોઢા દ્વારા જિલ્લા અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. જિલ્લા અદાલતે સમગ્ર કેસની સુનાવણી બાદ મહત્વપૂર્ણ નિષ્કર્ષ આપ્યો હતો કે ભાડુતી જગ્યાનું વીલ થઈ શકે નહીં અને વ્યવસાય કે ધંધા માટે ભાડે અપાયેલી જગ્યાનો હક માત્ર વીલના આધારે વારસદારોને ભાડુત તરીકે મળી શકે નહીં. અદાલતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ પ્રવીણભાઈ મોઢાની અપીલ અરજી રદ કરી હતી. આ ચુકાદા બાદ ટ્રસ્ટીઓ દ્વારા કબજા વોરંટ મેળવી
દુકાનનો ખાલી કબજો મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ કાનૂની પ્રક્રિયામાં કબજેદારની દલીલો ટકી ન શકતા અંતે દુકાનનો ખાલી કબજો આનંદ આશ્રમને સુપ્રત કરવો પડ્યો હતો. આ સમગ્ર કાનૂની લડતની શરૂઆત સ્વર્ગસ્થ ભોગીભાઈ લાખાણીએ કરી હતી. ત્યારબાદ તેમના પુત્રો દીપકભાઈ અને ભરતભાઈ લાખાણીએ વર્ષો સુધી સમગ્ર કાનૂની કાર્યવાહી આગળ ધપાવી અંતે આ લડતને પૂર્ણ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવ તાલુકાના અણિયારી ગામે જાહેરમાં 3 પત્નીનો જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસની આ રેડ દરમિયાન 3 શખ્સો પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાણાવાવ પોલીસને મળેલી બાતમીના આધારે અણિયારી ગામના તળાવ નજીક એક પડતર જગ્યામાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં 3 પત્નીનો જુગાર રમતા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 14,100 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે પોલીસે આ મામલે રમેશ બીજલ ચુડાસમા, કેતન લીલા વાસણ અને ગૌતમ કરશન રાઠોડ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાણાવાવ પોલીસની આ કાર્યવાહીને પગલે જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓમાં દોડધામ મચી જવા પામી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના જુરીબાગ શેરી નંબર 7માંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે શેરી નંબર 4માં રહેતા વારિસ ઉર્ફે વિકી ડાડો અશોક ગોસિયા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જોકે આ દારૂનો જથ્થો આપનાર આદિત્યાણાના કિશોર ગુરગુટિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બરડા પંથકના બગવદર ગામથી કિંદરખેડા ગામ તરફ જતા રસ્તેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે દેવી પૂજક વાસમાં રહેતો અમરસિંહ મેરુ વાઘેલા નામના શખ્સને કમલદાસના કુવા નજીકથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના ખાસ શિવ દર્શન. ગુજરાત ન્યૂઝના દર્શકો માટે શિવ દર્શનનો ખાસ અહેવાલ. કુતિયાણા પંથકના દાદુકા ગામે હાઈવે રોડ નજીક થયું ડિમોલિશન. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દબાણો દૂર કરવાની કરાઈ કાર્યવાહી. પોરબંદરના સદભાવના નગરમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન. સરકારી નળમાં પાણીની સપ્લાય બંધ હોવાથી સ્થાનિકને હાલાકી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો સામે લોકોનો રોષ. અનેક કામોની ટેન્ડર પ્રક્રિયા બાદ પણ કામો શરૂ ન થતા આશ્ચર્ય. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.